નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ 2023 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10નું દ્વિતીય ભાષા ગુજરાતીનું ગાલા અસાઇનમેન્ટ 2023નું પેપર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવા જઈ રહ્યા છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર પરિવાર સાથે શેર કરો અને કમેન્ટ કરો। તો જોઈએ પેપર નંબર 5 ગાલા અસાઇનમેન્ટ 2023 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10। સૌપ્રથમ વિભાગ એ गद्य विभाग आधारित प्रश्न 1 नीचेना जोड़का योग्य रीते जोड़ीने लखो। विभाग अ पात्र अने विभाग ब उक्ति। प्रथम छे दीपक, तो एनी सामे आवशे क बा आकाश में तारा उगे अने ओरडा में केम नहीं उगता हो। बीजू छे रविंद्रनाथ टागोर, जेनी सामे आवशे ड ए वृक्ष तो कपाई गयुं छे। अने कांतिनी पत्नी एनी सामे आवशे अ डोशी जेवुं कोई मूर्ख नहीं होय। त्यारबाद नीचेना प्रश्नोना एक वाक्यमां उत्तर लखो। जेनी अंदर छे अमूल डेरीना स्वप्नद्रष्टा कोण हता, तो एनो उत्तर आवशे अमूल डेरीना स्वप्नद्रष्टा त्रिभुवनदास पटेल हता। बीजो प्रश्न छे बलाईने सौथी वधु आकर्षण कया वृक्षनुं हतुं, जेनो उत्तर आवशे बलाईने सौथी वधु आकर्षण सीमड़ाना वृक्षनुं हतुं। त्यारबाद छे हाय हाय आंख फूटी गई के शुं, आ वाक्य कोण बोले छे अने कोने कहे छे, तो एनो उत्तर आवशे कंचन मासी बोले छे अने पार्वती बाने कहे छे। त्यारबाद छे नीचेना प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो। जेनी अंदर प्रथम प्रश्न छे दादमां मळेला पैसा रमजू मीर गौरीने शा माटे आपी दे छे, जेनो उत्तर जोईए। रमजू मीरे पत्नीना अवसान पछी 2 वर्षनी दीकरीने खूब लाडथी मोटी करी हती। तेना लग्नना 8मे दिवसे एनुं भेदी मृत्यु थयुं हतुं। गौरीना विदाय प्रसंगे पोतानी दीकरीनो विदाय प्रसंग याद आवता दादमां मळेला पैसा रमजू मीर गौरीने आपी दे छे। त्यारबाद छे पार्वतीबा स्वमानी हता एम शा परथी कही शकाय, जेनो उत्तर जोईए तो कांतिए पार्वतीबाने पैसा मोकलवानी ना पाड़ी दीधी, त्यारे पार्वतीबाए तेने संभळावी दीधुं, तू रड़े छे ने 2 पैसा मोकले छे, एमां आटलो रोफ मारे छे, जा पैसोय मोकलतो नहीं, तारो पैसो आजथी हराम छे। आ उपरथी कही शकाय के पार्वतीबा स्वमानी हता। त्यारबाद प्रश्न नंबर 3 दीपकना पिता कोण हता, तेमने अंग्रेजोनो कयो खिताब मळ्यो हतो, जेनो उत्तर जोईए। दीपकना पिता अमल देरासरी हता, ते अंग्रेज सरकारना अधिकारी हता, तेमने नाइटहुडनो इल्काब खत मळ्यो हतो। त्यारबाद अथवानो प्रश्न छे घरेथी निकळता भद्रम भद्र अंबारामने आजनो दिवस महटो छे एम शा माटे कहे छे, जेनो उत्तर जोईए। तो घरेथी निकळता भद्रम भद्रम अंबारामने आजनो दिवस महटो छे एम कहे छे कारण के तेमना कहेवा प्रमाणे तेओ आजे वेद धर्मनुं रक्षण करवा, आर्य धर्मनो जय करवा, सनातन धर्मनो प्रचार करवा प्रयाण करी रह्या हता। त्यारबाद छे नीचेना प्रश्नोना सविस्तर उत्तर लखो।
જેમાં છે જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલ્મી કાયદો કેવી રીતે રદ કરાવ્યો? જેનો ઉત્તર છે જોઈએ. પોર્ટુગીઝ સરકારનો એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ કાયદો જેઠીબાઈના અંતરમાં કાંટાની જેમ ખટકતો હતો. જેઠીબાઈએ એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈ પોર્ટુગલની રાણી ઉપર આ જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ છાપીને ગોઠવી દીધી. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લેવામાં આવી. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈ પોર્ટુગલ ગયા. બે ઓફિસરોએ રાણી ડોન લ્યુઝાને મુલાકાતની સગવડ કરી આપી. બંનેની મુલાકાત થઈ. જેઠીબાઈએ હૃદય ખોલી બધી હકીકત રજૂ કરી અને ઓઢણી રાણીને ભેટ કરી. અરજીની કરુણ કહાણીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધું. સ્ત્રીના હૃદયને સ્ત્રી પારખી ગઈ. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ માટે અને હિંમત માટે તેમને ધન્યવાદ આપ્યા અને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. ત્યારબાદ અથવાનો પ્રશ્ન છે, ટિફિન લઘુકથાનું હાર્દ જણાવો. જેનો ઉત્તર જોઈએ તો ટિફિન લઘુકથામાં એક માર્મિક ઘટના આલેખાઈ છે. અમથીમાનો પશુ પ્રત્યેનો પ્રેમ અને પરોપકાર વૃત્તિનું સુંદર આલેખન અહીં કરવામાં આવ્યું છે. અહીં મનુષ્યના સંબંધ સચોટ રીતે પ્રગટ થયા છે. એક વખત જમણવાર પ્રસંગે વાર્તાનાયક અમીમાને ટિફિન આપવા માટે એમને એમ કે રોજ જાતે ખાવાનું બનાવતા ધુમાડા ખાતા અમથીમાં આજે એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે. પણ આવીને જોયું તો અમથીમાં રોટલા ઘડતા હોય છે. વાર્તાનાયક આ જોઈ કહે છે કે હું જમણવારની ગમે તેટલી ધમાલ હોય પણ તમને ટિફિન આપવા આવવાનો હતો તો તમે આ રોટલાનું વેતરું કેમ કરો છો? અમથીમાં આ સાંભળી કહે છે કે હું તો ટિફિન જમી લઈશ, પણ આ કાળવી કૂતરી અને ગોરવી ગાય બે મૂંગા પશુઓના જીવ નિશાસા નાખે. જો એમને ખાવાનું ન મળે તો એમને મૂકીને અમથીમાં પોતે પણ જમે નહીં. અમથીમાને મન એ કૂતરીને ગાય નથી પણ ઘરના કુટુંબીજનો છે. એકલવાયુ જીવન જીવતા અમથીમાની વ્યથા આ લઘુકથામાં વ્યક્ત થઈ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જમતા પહેલાં ગાય, કૂતરું, અગ્નિ અને ઈષ્ટદેવ એમ ચાર કોળિયા જુદા કાઢવામાં આવતા હતા. ગાય કૂતરા જેવા અબોલ જીવ ભૂખ્યા ન રહે એ આપણે જોવું જ રહ્યું. ટિફિન લઘુકથા દ્વારા આપણામાં જીવદયાની ભાવના વિકસાવવાની વાત કરવામાં આવી છે. આપણી આસપાસ પશુ પક્ષીઓ હોય તેમને ચણ ખાવાનું આપવાનું, પાણી પીવડાવવાની વ્યવસ્થા પણ કરવાની વાત આપણને આ લઘુકથા શીખવે છે. પ્રશ્ન નંબર 2, વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા? જેનો ઉત્તર જોઈએ. વર્ગીસ કુરિયને આણંદમાં પહેલો પગ મૂક્યો તે પહેલાં જ ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ નામની સંસ્થા ત્રિભુવનદાસ પટેલ નામના શખ્સ ચલાવતા હતા. આણંદમાં આવ્યા પછી વર્ગીસ કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કર્યું અને તેમની નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતા જેવા ગુણોથી કુરિયન પ્રભાવિત થઈ તેમને પોતાના ગુરુ માનતા હતા. ત્યારબાદ વિભાગ બી, જે પદ્ય વિભાગ આધારિત છે.
નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. એમાં અ વિભાગ કૃતિ અને બ વિભાગ છે પ્રકાર. જેમાં પહેલું છે મોરલી, તો એની સામે આવશે ક પદ. બીજું છે જીવમાં જીવ આવ્યો, એની સામે આવશે અ સોનેટ. અને ત્રીજું છે તે બેસે અહીં, એની સામે આવશે ડ ગઝલ. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સોનેટ કાવ્યમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે? તો એનો ઉત્તર આવશે સોનેટ કાવ્યમાં કુલ 14 પંક્તિઓ હોય છે. બીજો પ્રશ્ન છે હાથ મેળવીએ કાવ્યનો શો ભાવાર્થ છે? જેનો ઉત્તર આપણે જોઈએ તો હાથ મેળવીએ કાવ્યનો ભાવાર્થ એકબીજા સાથે મૈત્રી કેળવવાનો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, સૂર્ય તપતો હોય એના મધ્યમાં નો શો અર્થ? તો એનો જવાબ છે કે સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, જેનો અર્થ થાય છે સફળતાના શિખર પર પહોંચવું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? તો એનો ઉત્તર જોઈએ. નાયિકા દીવાનખાનાના સુશોભન માટે વસ્તુઓની ગોઠવણીમાં ફેરફાર કરે છે. તે સોફા અને લેમ્પનું સ્થાન બદલે છે, બારીના પડદા બદલી કાઢે છે અને જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નાખી દે છે. બીજો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ સમજાવો. ટહકી ઉઠ્યા તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉગલ્યો ઘૂઘવ્યાપુર આઘા. જેનો ઉત્તર છે એ જોઈએ તો વર્ષાનું આગમન થતાં જ આખી સૃષ્ટિમાં નવજીવન આવી જાય છે. વગડો તરત જ ટહુકી ઉઠ્યો, સીમ સ્વપ્નમાં સરી પડી, ગીતો ગાવામાં ખૂબ હરખ થવા લાગ્યો અને દૂર નદીમાં પૂરનો ઘૂઘવાટ થવા લાગ્યો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે? જેનો ઉત્તર જોઈએ કે કવિ મૃત્યુ સાથે હિંમતથી બાથ ભીડવા માગે છે. ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ હારવા માગતા નથી. ત્યારબાદ અથવાનો પ્રશ્ન, તમારા હાથમાં શું શું છે? જેનો ઉત્તર જોઈએ તો આપણા હાથમાં કેટલું છે? ધન, સત્તા, કીર્તિ બધું જ છે. ઉષ્મા અને થડકો છે. આપણા હાથ ભલે ખાલી દેખાય પરંતુ એમાં ઘણું બધું છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. જેમાં પ્રશ્ન છે દીવાનખાનામાંનું શબ્દચિત્ર આલેખો. જેનો આપણે ઉત્તર જોઈએ તો કાવ્યની શરૂઆત દીવાનખાનાથી થાય છે. નાયિકા દીવાનખાનાને સુશોભિત કરવાના આશયથી દરેક વસ્તુની મૂળ જગ્યામાં ફેરફાર કરે છે. આ હકીકત એ દર્શાવે છે કે નાયિકા પોતાની વ્યસ્તતાના કારણે દીવાનખાનામાં રહેતી વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ ત્યાં સુધી નિયમિતપણે કરવા યોગ્ય સફાઈ માવજત નથી કરી શકતી. હવે જ્યારે નાયિકા દીવાનખાનાને વ્યવસ્થિત કરવા માંગે છે ત્યારે તે દીવાનખાનાની વસ્તુઓને નવા સ્થાને ગોઠવે છે. સોફા અને લેમ્પની જગ્યાની ફેરબદલી કરે છે. જૂના ગાલીચાને કાઢીને વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે. બારીના જૂના પડદા બદલીને નવા પડદા લગાવે છે. આટલા ફેરફાર કરવાથી દીવાનખાનું સુશોભિત થઈ જાય છે. પરંતુ નાયિકાના મગજમાં કાંઈક અલગ જ ભાવ અચાનક જાગે છે. તેને એકલતાની વેદના થઈ આવે છે. નાયિકા વિચારે છે કે દીવાનખાનું તો ગોઠવાઈ ગયું, પરંતુ આમાં મારું સ્થાન ક્યાં? પોતાની જાતને બરાબર ગોઠવી શકે અને હાશ કરી અને આરામથી બેસી શકે તેવું એક કેન્દ્ર તે શોધવા પ્રયાસ કરે છે. આ વિચારમાં ને વિચારમાં નાયિકા દીવાનખાનાની બારી પાસે ઊભી રહીને રસ્તો જોવામાં મગ્ન થઈ જાય છે.
ત્યારબાદ છે અથવાનો પ્રશ્ન, પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દમાં વર્ણવો. જેનો ઉત્તર જોઈએ. પ્રથમ વરસાદ થતાં જ ધરા ઠંડક અનુભવે છે. ગરમીને લીધે ફાટ ફાટ થતી પૃથ્વીને જાણે ઠંડક રૂપી નવા રૂપરંગ મળ્યા ન હોય એમ માટી સુગંધમય બની અને વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. વૃક્ષો પરના પર્ણો ગરમીથી ત્રસ્ત અને અસ્તવ્યસ્ત થયેલા, જેની ઉપર ડમરી ઉડવાથી ધૂળ વગેરે જામેલા હતા, ત્યાં જ પ્રથમ વરસાદના ફોરા ઝરમર આવી અને પર્ણો પરની ધૂળ સાફ કરીને તેને નવી ઉજાસ અર્પે છે. ઝાડ નીચે દરમાં ભરાઈ રહેલી કીડીઓ પ્રથમ વરસાદના આગમન સાથે જ દરમાંથી બહાર આવી કતારબદ્ધ એક પછી એક વૃક્ષના થડ પર ચડી આનંદ ખુશી વ્યક્ત કરે છે. પંખીઓના માળામાં પંખીઓ ભરાઈ જાય છે અને ઠંડા વાતાવરણમાં પવનની લહેરખીઓથી માળામાં આનંદથી ઝૂલે છે. વાદળીઓની વચ્ચે વચ્ચે દેખા દેતા સૂરજદાદા જાણે સોને રૂપે મઢેલા હોય તેવો તડકો લઈ પૃથ્વી પર આવે છે. આવી રીતે પ્રકૃતિમાં સર્વત્ર આનંદમય વાતાવરણ થવાથી દરેક જીવમાં નવો પ્રાણ ફૂંકાય છે. નવા ઉલ્લાસ ને ખુશીથી જીવન જીવવા તરફ સૌ તૈયારી કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો અથવા તો સમજાવો. જેનો ઉત્તર જોઈએ. ક્યારે વાગી લોકગીતમાં કૃષ્ણ, મોરલી, ગોપી અને મોરલીના નાદને એકમેકની સાથે સુંદર વણી લેવાયું છે. ગોપીઓ કાનાની મોરલી સાંભળી ઘરના બધા કામ પડતા મૂકી કૃષ્ણ પ્રેમ પામવા તેની તરફ દોડી જાય છે. એટલું જ નહીં, વાંસળીના મીઠા મધુરા સૂર સાંભળી ગોપીઓ પોતાની સહિયરના સાથને, પોતાના ઘરડા મા બાપને અને પોતાના રડતા બાળકોને મૂકીને કૃષ્ણને પામવા વાંસળીના સૂર જે દિશામાંથી આવે છે તે દિશામાં દોડી જાય છે. આવી કૃષ્ણ ભક્તિને પંક્તિએ પંક્તિએ રજૂ કરી લોકગીતના રચનાકારે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે અને કાનાની મોરલી સાથે કાનાની ગોપીઓની નજર સમક્ષ રજૂ કરી શક્યા છે. ત્યારબાદ વિભાગ સી, જેની અંદર માગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પ્રથમ છે, નીચેનામાંથી કયો શબ્દ જાસૂસ શબ્દનો સમાનાર્થી છે? તો અહીંયા ફૂલ, ગુપ્તચર અને છુપું. તો એમાંથી જાસુ એટલે કે ડિટેક્ટિવ, તો એમાં આવશે ગુપ્તચર, ઓપ્શન બી. ત્યારબાદ છે, નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? તો એમાં તાકાત, અભિમાન, મનુષ્ય, માનવી, જગ, જગત. તો એમાં ઓપ્શન આવશે તાકાત, અભિમાન, ઓપ્શન એ. અમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. અમાસ ઉજાસ, પૂનમ, ઓટ. અમાસ એટલે અંધારિયું પૂનમ અને પૂનમ, તો અહીંયા આવશે પૂનમ. ત્યારબાદ નીચે વિરુદ્ધાર્થી શબ્દોના જોડકા આપ્યા છે, તેમાં જોડકું ઉચિત નથી. રક્ષણ તો એની સામે ભક્ષણ, નરમ તો એની સામે કઠણ અને ધર્મ તો એની સામે આવવું જોઈએ અધર્મ. પણ અહીંયા આપ્યું છે વિજય, એટલે એનો સાચો ઉત્તર થશે ધર્મ વિજય. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એમાં છે પરિતોષ, પરિણામ અને પ્રાકૃત. તો અહીંયા આ છે પ્રશ્ન, એમાં કંઈક મિસ્ટેક છે, કારણ કે અહીંયા સાચી જોડણી માગી છે. તો અહીંયા બી અને સી એટલે કે પરિણામ અને પ્રાકૃત બંને જોડણી સાચી છે. એટલે પ્રશ્ન કદાચ એવો હોઈ શકે કે નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો એમાં આવશે પરિતોષ, અને જો સાચી છે એમાં પરિણામ અને પ્રાકૃત બંને જોડણી છે એ નિયમ મુજબ સાચી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પસા કાકાનું 90 વર્ષે ખાલી જગ્યા થયું. તો એમાં આવશે ઓપ્શન એ, 90 વર્ષે નિધન થયું. નીચેનામાંથી ઇત્યાદિ શબ્દની સંધિ યોગ્ય છોડેલી છે? તો એમાં ઓપ્શન એ, ઇતિ વત્તા આદિ.
ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ છે? તો અહીંયા પરગામ, રાત દહાડો, તો રાત અને દિવસ, પરગામ એટલે બીજું ગામ, પરાયું ગામ, અને પંચવટી એટલે 5 વટનો સમૂહ, એટલે જવાબ આવશે ઓપ્શન એ, પંચવટી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9, સોપાન સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો એનો ઉત્તર થશે સફળતા પ્રાપ્ત કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જ્યાં પંચ ત્યાં પરમેશ્વર કહેવત સમજાવો. જેનો ઉત્તર છે એકતામાં પ્રભુતાનો વાસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, અમારાથી ના કહેવાય કર્તરી વાક્યમાં ફેરવો. તો એનો ઉત્તર આવશે અમે ના કહીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, લોપાએ ગીત ગાયું, પ્રેરક વાક્ય બનાવો. તો એનો ઉત્તર જોઈએ, શિક્ષકે લોપા પાસે ગીત ગવડાવ્યું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો એનો ઉત્તર થશે ગુણવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો. અવિકારી એટલે કે એવું વિશેષણ કે જે લિંગ, વચન અને પુરુષ મુજબ ફેરફાર પામતું ન હોય, એનું એ જ રહેતું હોય. તો એમાં સાંકડું, રાતું, ખાલી. તો સાચો ઉત્તર આવશે ખાલી. ત્યારબાદ તારો જીવ કેમ અકળાય છે? યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. જેઠીબાઈ પાઠનું વાક્ય છે. આપણે જોઈએ કે તારો જીવ કેમ અકળાય છે, તો એમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ છે નીચેનામાંથી અર્ધવિરામ ચિહ્ન કયું છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, અર્ધવિરામ ચિહ્ન. ત્યારબાદ વિભાગ ડી એટલે અર્થગ્રહણ અને લેખન વિભાગ. એમાં નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. મનુષ્ય માત્રનો પોતાનો પડોશી પ્રત્યે પહેલો ધર્મ. જેનો આપણે જવાબ છે ડાયરેક્ટ જોઈએ તો શીર્ષક આપશું સાચો પડોશી ધર્મ, અને સંક્ષેપીકરણ થશે એ આ મુજબ થશે, મનુષ્યનો પહેલો ધર્મ પડોશીની સેવા છે. પડોશીની સેવા એટલે આખા સંસારની સેવા. જે ફક્ત પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે અને પડોશીની અવગણના કરે છે તે સ્વછંદી છે. તેમ જગતને પોતાનું પરિવાર માનતા હો તો તમારા પરિવારજનોની સેવા કરવાની શક્તિ તમારે કેળવવી જોઈએ. ત્યારબાદ છે નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો. તો આપણે જોઈએ વાર્તા. શીર્ષક આપશું એક મુઠ્ઠી રાઈ. એક વિધવા સ્ત્રી હતી, તેને એક પુત્ર હતો. તે પોતાના એકના એક દીકરાને લાડકોટથી ઉછેરતી. એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો. માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી. તેની સારવારમાં સારા ડાક્ટરની દવા આપવામાં આવી. આમ છતાં તે બચી શક્યો નહીં. એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રીને ભારે આઘાત લાગ્યો. તે હૈયાફાટ રુદન કરવા લાગી. તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી. લોકોએ શબને સ્મશાને લઈ જવાની તૈયારી કરી, પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી. વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ. અવસાન પામેલી વ્યક્તિ કદી સજીવન થઈ શકે નહીં, આ વાત સમજવા એ સ્ત્રી તૈયાર ન હતી. એક સજ્જનને એક યુક્તિ સૂઝી. તેણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી. વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ. એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી. ભગવાન બુદ્ધે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું,
તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે. જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાઈ લઈ આવ, તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું. એ વિધવા એક મુઠ્ઠી રાઈ માગવા માટે ઘેર ઘેર ફરવા લાગી, પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફર્યા જ કરે છે. જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે, તેથી તેનો શોક કરવા વ્યર્થ છે. અંતે સ્ત્રીનો પુત્ર મોટા માટેનો મોહ દૂર થયો. ત્યારબાદ છે તમારી શાળામાં એસએસસી વિદ્યાર્થીઓનો વિદાય આપવા યોજાયેલ પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. ઉત્તર જોઈએ. શીર્ષક આપશું એસએસસી વિદ્યાર્થીનો વિદાય સમારંભ, મહેસાણા, તારીખ 5/2/2022. અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિદાય આપતો સમારંભ તારીખ 3/2/2022ના રોજ યોજવામાં આવ્યો. વિદાય સમારંભ માટે વિવિધ પ્રકારના તોરણ અને ફૂલો દ્વારા પ્રાર્થના ખંડને સુંદર રીતે શણગારવામાં આવ્યું. શહેરના જાણીતા વ્યાપારી માણેકચંદ શેઠને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ સમયસર શાળા ઉપર આવી પહોંચ્યા હતા. ધ્યાન અને પ્રાર્થનાથી વિદાય સમારંભની શરૂઆત થઈ. અમારા વર્ગ શિક્ષક શ્રી રમેશભાઈ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું. આવેલ મહેમાન તેમજ શાળાના વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્ય શ્રી નરોત્તમભાઈએ મહેમાનોનો ટૂંકો પરિચય આપ્યો. અમારી શાળાના 2 હોશિયાર વિદ્યાર્થી પ્રદીપ અને રાકેશે નાનકડું એવું પ્રવચન આપ્યું. આ પ્રવચન અંતર્ગત તેમણે શાળામાંથી મળેલ જ્ઞાન અને સંસ્કારોને જીવનભર ટકાવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન શિક્ષકોએ તેમની પર કરેલ પ્રેમાળ વ્યવહારની પ્રશંસા કરી. અમારા શિક્ષકો અમને એસએસસીની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી અને દેશના સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન એવા શહેરના ઘનિષ્ઠ વ્યાપારી શ્રી માણેકચંદ શેઠે વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને શિક્ષણ કાર્યમાં પૂર્ણ કર્યા બાદ વિવિધ રોજગારી ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માટે હાકલ કરી. તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ ટાંકતા અહિંસાત્મક અને સત્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી. અંતમાં આચાર્ય અને શિક્ષકગણે એમને આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે અલ્પાહારનું આયોજન હતું અને અલ્પાહાર બાદ સૌએ વિદાય લીધી. ત્યારબાદ છે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જેનો ઉત્તર જોઈએ કે અડગ મન દ્રઢ નિશ્ચયપણું અને મક્કમતાનું મહત્વ દર્શાવતા આ મુક્તકમાં કવિએ સ્થિર અને અસ્થિર કદમના માનવીનું મનોબળ કેવું હોય તે સમજાવ્યું છે. મન હોય તો માળવે જવાય અને રોતો જાય એ મુવાની ખબર લાવે. એ બંને કહેવતોને સાર્થ કરતું આ મુક્તક એ હકીકત પર ભાર મૂકે છે કે જેનું નિશ્ચય બળ દ્રઢ છે અને જેનો નિર્ધાર અફર છે એને કોઈ મુશ્કેલી નથી નડતી. જેનું મન પહેલેથી જ ઢચુપચું હોય, જેના પગ પહેલેથી જ ઢીલા હોય, જેની બુદ્ધિ કરું કે ન કરું, જાઉં કે ન જાઉં એવી દ્વિધામાં અટકવાતી હોય, એને મંજિલે પહોંચવાનો રસ્તો કદી જડતો નથી. એવા ઢીલા પોચા માણસો તો અડધે રસ્તેથી પાછા વળી જાય છે, પરંતુ જેનું મનોબળ મજબૂત છે, જેની સંકલ્પ શક્તિ અતૂટ છે, એવા સાહસવીરોને તો હિમાલય જેવી મોટી આફત પણ તણખલા જેવી તુચ્છ લાગે છે. એમને રસ્તો શોધવો નથી પડતો, એ તો આપોઆપ મળી જાય છે. કમ વોટ મે, જે થવાનું હોય તે થાય
એવી ખુમારીથી જે મંજિલ ભણી આગળ વધે છે એને માટે મુશ્કેલી પણ મહેફિલ બની જાય છે. આપણે આપણું મનોબળ દૃઢ બનાવવું જોઈએ અને આફત જયાફત લાગે, અગવડમાં સગવડનો અને દુઃખમાં સુખનો સ્વાદ લાગે એવી રીતે જીવન જીવવાની ટેવ પાડવી જોઈએ. ત્યારબાદ અથવાનો છે, કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની માય. જેનો ઉત્તર જોઈએ કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેનો સાયણો શીતળતા આપે છે. બાંધવ જોડે અબોલા હોય તો પણ મુશ્કેલીના સમયે સાથ આપે છે. અહીં કડવા લીમડાના મીઠા ગુણની વાત કરવામાં આવી છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં લીમડો શીતળતા આપે છે. એટલું જ નહીં, આપણે એમ માનીએ છીએ કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી કદી તાવ આવતો નથી અને આરોગ્ય સારું રહે છે. તેવી જ રીતે કદાચ આપણો ભાઈ આપણી સાથે બોલતો ન હોય, ભાઈની સાથેના સંબંધો જાણે તૂટી ગયા તેવું આપણે માનીએ છીએ, પરંતુ જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોઈએ તો તે વખતે અબોલા લીધેલ ભાઈ જ મદદ આવે છે. બાકી બીજા તો ફક્ત તમાશો જ જુએ છે. એક લોહીના સંબંધ જ જીવ બાળે છે. કેટલીક વખત બાળકોને માતા પિતા ઠપકો આપે કે ગુસ્સો કરે તો બાળકને ગમતું નથી, પણ આની પાછળ બાળકનું ભાતું મા બાપ ઈચ્છતા હોય છે, બાળકનું ભવિષ્ય છે મા બાપ ઈચ્છતા હોય છે. દવા કડવી હોય તો તે શરીરને તો ગુણ કરે જ છે, રોગ મટાડે છે. એક કવિએ કહ્યું છે ને કે કડવા કારેલાના ગુણ હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજી રે. કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા જીરે. કડવા કારેલા સ્વાદમાં કડવા હોય પણ રોગ મટાડી શરીરને માટે ગુણકારી હોય છે. તેમ કડવા વચન એ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે. જેની દુર્જનમાંથી સજ્જન બનાવે છે. બાળકને કડવી દવા તો એની માતા જ આપે ને. બોધ એટલે પંક્તિમાંથી આપણને શીખવા મળે છે કે સમય આવે પારકા નહીં પણ પોતાના જ કામ લાગે છે. કડવા લીમડાના ગુણ મીઠા હોય તેમ વડીલો પણ વ્યક્તિના ભલા માટે જ કડવા બનતા હોય છે. ત્યારબાદ છે નિબંધ લેખન, જેને આ વિષય છે ઉનાળાની બપોર, માતૃપ્રેમ અથવા તો માતેમાં અને પ્રદૂષણ એ એક ગંભીર સમસ્યા. તો આ જે દરેક નિબંધ છે, નિબંધ ચેનલની અંદર એક અલગ નિબંધ લેખન માટેનું એસે રાઇટિંગનું પ્લેલિસ્ટ બનાવેલું છે ને એમાં ગાલા અસાઇનમેન્ટના દરેક પેપરના નિબંધ તેમજ એ સિવાયના મહત્ત્વના વિષય ઉપરના નિબંધ છે, નિબંધ તમને મળી રહેશે. તો એકવાર ચોક્કસ નિબંધ લેખનમાં જઈ અને નિબંધ છે નિબંધ ત્યાંથી જોઈ લેજો. અહીં આપણું પેપર નંબર 5 છે એનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઇક કરો, તમારા મિત્ર પરિવારને શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.